શિક્ષર ઘોઘાવાળા સુરાધમા ઝીણા ઝવેર તને કહું છું, એક દિન સમય જે કાંઈ છે એ 10 વર્ષનો ડબ્બો, 10 વર્ષનો ડબ્બો તને જે કાંઈ છે એ તારી પાર્ટીના માણસો અત્યારે તું લઈને બેઠો એને આપ્યો તો ગઈ સાલ ત્યારે તને ભાલન ખારા પાટે કોઈ ટેકો ન દીધો, તારે ઘોઘાવાળા સુરાધમાની પેઢીએ તું આવ્યો. ન્યા તને સુરાધમાની બાયડીએ જે કાંઈ બરફીના બટકા રવાનો લોટ બનાવી અને તાળીની માલપા બરફીના બટકા કરી અને તને ઝીણા ઝવેર સુરાધમાની હારે ખવડાવીને 10 વર્ષનો ડબ્બો તોડ્યો હતો. સુરાધમાની બાયડીએ તને રવાનો શેરો બનાવી અને તાહડામાં તને ખવડાવ્યો હતો. તારી પંથકના જે નાચલા તને ડેબો દેવા વાળા 10 વર્ષનો હતા એ બરફીના બટકા સમજ્યા. તો ઝીણા ઝવેર કૂતરાને ખવડાવી એ કૂતરું જે કહે છે માલિકને ભૂલતું નથી, પણ તું તો રાક્ષસ નીકળ્યો. હારા નાના ગદ્દાર નીકળ્યો, દાદામાંથી દૈત બન્યો. તો તને પેલું બ્રહ્માસ્ત્ર સુરાધમાએ મારેલું કે ઝીણા ઝવેર તું 5 વર્ષનો ડબ્બો લઈ આલ્યો છો. 2 વર્ષ 2 અને 3 દેરા અને 2 દેરા ને જે કરશન બસું તું 3 દેરા માંડવા નાખીને બેઠા છો. તો ઘોઘાવાળા તને ભાલ ખારા પર તને ટેકો દઈ 5 વર્ષના ડબ્બાની માલ પર તને સહી આપી, પણ કરશન બસું ઝીણા ઝવેરના પગોમાં ડેટકા છે. કરશન નાનજી માતા ઉળિયાનું હવેલું ઝીણા ઝવેરના ગોતીએ લાવીને બેડેલું છે. 3 વર્ષ થયા છે, સોળી છોકરો 2 થયા છે. પાહદીની માલપા વહુ બનાવજે ને કા કાચી બનાવજે, અને સઠ્ઠાથી ડબ્બો 5 વર્ષનો તું નહીં આપ તો જે કાંઈ છે આ ડબ્બો 2 દેરાવાળો 3 દેરાવાળાનો કસાઈ થઈ જશે. તો 3 મહિને એ વાતના વૈયા ગયા ને ખાટા ગમાની પેઢીએ હનાળાવાળા ખાઈ ગયા, ઉપત ધૂળાની પેઢીએ ખાઈ ગયા, અને જે કાંઈ ઘણા ફલજીના પેઢીએ માંડવામાં ખાઈ ગયેલા 3 પેઢીએ. 3 મહિના થતા ઝીણા ઝવેર તે બોકડી હાંચી અને જે કાંઈ 4 વધાવા લીધા ત્યારે સુરાધમાએ તને બીજું બ્રહ્માસ્ત્ર આપ્યું અને માર્યું કે ઝીણા ઝવેર જે બોકડાય ભલે હાંચ્યા અને જે કાંઈ છે દાણાય ભલે જોયે, પણ ગઢોલા 3000 નાચ ભેગી થઈને કરમસિંહ માવજીની પેઢીએ જે દેવ છું 4 ધામના દાદાનું રખાનું ઊભું છે. આજની તારીખ સુધી વાળ્યું નથી, ત્યાં સુધી દાદો મારી 4ની માલપા ઊભો છે. ત્યાં સુધી તારો ચાય વ્યવહાર નહીં રહે. સુરાધમાનું તને બીજું બ્રહ્માસ્ત્ર મારેલું. નંબર 3 ત્રીજું બ્રહ્માસ્ત્ર ઝીણા ઝવેર કે ત્રીજા બ્રહ્માસ્ત્રની માલપા કરશન બસુ અને ઝીણા ઝવેર તને એ કીધું કે ભાઈ ન્યાય હોય એ નાચલો કોઈ દી નાગાઈ કરે નહીં, ન્યાય હોય એ નાચલો કોઈ દી દાહમો કરે નહીં, ન્યાય હોય એ નાચલો કોઈ દી સરકારી લોકામી કરે નહીં, પણ હારેલો માણા હોય એ સરકારીએ કરે ને લોકામીએ કરે ને દરબારીએ કરે. બાકી તારી જેખો નાચલો હોય ને ગટરમાં આવી ગયેલો વહુમાં દીકરીમાં કાચીમાં એ જ તારા ઘરે ખાય ને તું એના ઘરે ખાઈ આવી. ઓરિજિનલ હુગવાળો નાચલો હોય વહુ દીકરી માં કાચી અને મારી 4 પેઢીની વાય પડ્યો હોય એ નાચલો કોઈ તને બીડીએ ન આપે, તારી અરે રામ રામે ન કરે. નંબર 3ની વાત એવી છે કે ઝીણા ઝવેર તને એક કીધું કે સુરાધમા જયંતિ બસુ એ કોઈ ઓરિજિનલ વહુ દીકરી માન કાચીનો ડબ્બો તોડ્યો હોય તો વિડીયો બનાવી અને પેઢીનું નામ આપી અને કહી શકશો, પણ એ તું કહી શક્યો નથી. તું સોટ્યો છો કોદાળે કોદાળે કોદાળે, તો તને આપ્યું તિકમ ને પાવડો. તું ખોદા કર ને પૂર્યા કર, કારણ કે તું ઓરિજિનલ વહુ દીકરી માન કાચીનું 1.5 લાખ અખસ ખાધું છે. એવું સુરાધમાએ જયંતિ બસુ નથી ખાધું. નંબર 4 કાલની તારીખની માલપત તને દીવ ઉગ્યામાં તારા વિડીયો આવ્યા 9 વાગ્યામાં તારા સુરાધમાએ એક બોર તને આપ્યું જયંતિ બસુની ને સુરાધમાની ઉપર ઝીણા ઝવેર તું હજારો વિડીયો બનાવી તો કાંઈ ફેર ન પડે, પણ તને એક કીધું તું 4થા નંબરમાં કે ઝીણા ઝવેર તારી પડખે કોઈક રૂપમતી બાઈ તારી ખુરશીની પડખે ઊભી છે અપસરા. તું એનો છેડો ન પકડ્યો હોય, તું એનો વેદ વિચાર સંસાર ન કર્યો હોય, તો ઝીણા ઝવેર બોલ કે મારી માં છે, મારી દીકરી છે, મારી બેન છે અને મારી દેવી ઠેકાણા છે, એ તો મારી દીકરી છે. એ પણ 4થા સવાલનો જવાબ તું આપી ગયો નહીં, ના કાયદેસરનો તું વેશ્યામાં ભેળાઈ ગયેલો છો. હવે નંબર 5ની વાત ઝીણા ઝવેર તને આપો કે અબ્રામ બીજલ ઝોનો જોગી ઝોનો જોશી ભાંગલ મેરિયા ઠેકાણે અબ્રામ બીજલ છે. એને જયંતિ બસુને જેથી ખાવા ધાન કે પહેરવા લુગડું નતું, જેથી ધરતીની માલપા જયંતિ બસુનો કોઈ ધણી નતો, જેથી અબ્રામ બીજલ એનો ધણી થઈ અને ઉમરાણી જગતની માલપા અઢી મંડાવનાર અબ્રામ બીજલ છે ઝીણા ઝવેર.
કોઈ જયંતિ બસુના પહાડાની માલપા ડાઘ નહીં હોય તારે જણા સવેર અબ્રામ બિઝલે એને નારસિંગાનો ભૂવો બનાવ્યો છે એમને નહીં બનાવ્યો હોય તો વાત તો અબ્રામ બિઝલ આગળ પડે તું તો જે કાંઈ અત્યારે હાર ખાના 18 વીડિયા કાવા દાવાના તું ને તારી પરદા સડાવે મારી નાચ કોઈ હાસુ ન માની લે તો જદી એની આગળ ખાવા ધાન કે પહેરવા લુગડું નતું ને જદી અબ્રામ બિઝલ નાચેલા અને સિંધુડી મેળવીને દાદા નારસિંગા એ જગાય સહીએ જયંતિ બસુનું કાંડું પકડ્યું રાખમાંથી અત્યારે રાજા બનાવી દીધા બબ્બે માળના બંગલા નાખી દીધા કોઈ રતી હોય તો એના ઘરે હુકાના લીલા ન થાય હુકા તરોપા હતા એ જયંતિ બસુના ઘરે અત્યારે લીલા નાળીઓ થયા જેના સવાર કાળું અને કાસું હોય તો અબ્રામ બિઝલ નાનો એવો કઈ છોકરો નથી એ રાજા હશે રાજા કોઈ દી ભૂલ ન કરે જેના સવાર વિચાર કરીએ તારી જગ્યાએ ગટર અબ્રામ બિઝલ નથી તું એક ગટર છો જીણા સવાર તારી ઉપર જે કઈ 18 કેસ આવી ગયા કાળા એના કારણે તું સુરા ધમાની જયંતિ બસુ ઉપર પાપ કરી રહ્યો પણ અબ્રામ બિઝલ તો રાજા છે ને રાજા એ રાખડે જે કઈ નાચેલો રાજા હતો સુંદુડી મેલડે અને દાદા નારસિંગાની સાક્ષીમાં અબ્રામ બિઝલ રાખડે બાંધેલી છે અબ્રામ બિઝલ એટલે નાનો એવું છોકરો નથી એ રાજા છે તો રાજાનું કરેલું તું કસાઈ કરતો હોય તો ધૂળ પરી તારી જંજીની મલ પર તું ગટર હોય એટલે કાળા કામ અને ખોટા વીડિયા સડાવા કર બાકી તું મરી ગયેલો એ 4 જુગમાં ન જીવ કારણ કે જયંતિ બસુ અપવિત્ર હોય તો એના ઘરે હુકાના લીલા નાળિયોર થાય નહીં જયંતિ બસુ અપવિત્ર હોય તો અબ્રામ બિઝલ નાચેલો જુગનો જોશી છે જુગનો ભૂવો છે જુગનો સાક્ષી છે ભાંગલ મેર છે અબ્રામ બિઝલ એ જયંતિ બસુ ખૂટલાય હોય કાળું કામ હોય પાપ કરેલું હોય તો અબ્રામ બિઝલ જયંતિ બસુને નારસિંગો રાખડે બાંધે સિંધુડી મેલડે રાખડે બાંધે ને અબ્રામ બિઝલ સાક્ષી ન હોય તો ઝીણા ઝવેર આ વાતમાં તું જે કાંઈ છે એ નપાસ થયો પાસ નો થયો હજી તને સુરાધામાં ઘોઘાબારા કહો કે જે તારી પડખે મૂર્તિ ઊભી છે અપસરા ઊભી છે એની માલપત જે કોઈ વેદ વિચાર ન કર્યો હોય અને એ વેશની માલપત કોઈ તે ભેલ ન પાડે હોય તો સામે વિડીયો બનાવીને મુજ ઘોઘાબારા સુરાધામાની જયંતિ બસુ સામે કે મારી માં છે દીકરી છે બેન છે અને મારી દેવી છે એને મારો જયંતિ બસુ સુરાધામા જે વિડીયો બનાવીને મૂકે કે બાયડી સિવાયની માં બેન દીકરીને દેવી આ સુરાધામા બોલાય એમ તું બોલીને મૂકી હે કેમ ખરો તારામાં સહેજ કાંઈ સહી પહાડની માલપા તારા ડાઘ ન હોય તો સામે મારી સમાજને બતાવીને પણ તું એક ગટર છો યસ ગટર ખાય કે ત્રણ જે ડબ્બા તે તોડે એ ઓરિજિનલ વહુ દીકરી માન કાચીની ગટર તે ખાધી છે બાકી તારી બાજુ તું બોલાવે છે તો સુરાધામાનું મોઢું તું નહીં ભાઈ કોઈ દી તારે જે કઈ મારી નાચમાં આવવું હોય કરમશીમાં આવી જાય તને 5 વર્ષનો ડબ્બો આપ્યો છે અને તારે જે કઈ છે એ નાચમાં આવવું હોય તો નારીના ધામ સોગઠનું ધામ હેમાળાનું ધામ નારી સોગઠ હેમાળો ધોળકા 4 ધામના દાદાના રખાના દેવસા ગઢોલા ઊભા કરેલા છે એમાં તને નારીનો દાદો રખો તને આશારામ નારીએ તને બોલાવું ઘોઘાબારા સુરાધામાં 5 વર્ષનો ડબ્બો અને કરમશી માવજીનો બોર્ડ તારે ઓરિજિનલ સાંભળવું હોય તો નારીના દાદા રખાવું જાય કોઈ દી વાત ન રાખતો તારીખ 10/3/2031 સુધી કે ઘોઘાબારા સુરાધામાં જે કાંઈ છે ગઢોલા તારીખ 10/3/2031 સિવાય નહીં આવું તારું આખું ખારાપાટ અને ભાલ ભેગું થઈ જાય તો ઘોઘાબારા તારીખ 10/3/2031 સિવાય નહીં આવું તારે 5 વર્ષનું અખત્ય ખાધું છે કરમશી માવજી તને ડબ્બો આપ્યો છે તો આવી તો નારીના દાદે ઓરિજિનલ માપ તને આપું 70 સુરાધામા ઘોઘાબારા જય માતાજી.